તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર। આજે અમે જઈએ છીએ ટ્રેક્ટર જોવા, તો હાલો તમને પણ દેખાડીએ કોની માટે જોવું છે ને કઈ જગ્યાએ જાય છે। પેલા ઓલું કરી નાખું, પછી લે ચાર એમ હારે હોય કે ન હોય કા। બંધાણી બધા ચા પીવે છે કા સિરાજમાં। હાલો હવે શું જાય કે જવાનું છે? તો હાલો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાજકોટ, કેમ કે દીપેશભાઈને રાજકોટ અમુક દુકાનની વસ્તુ લેવાની હતી। તો હાલો તમને પણ દેખાડી શું લેવાનું હતું અને કઈ જગ્યાએથી લેવાની હતી। તો રાજકોટ તો પહોંચી ગયા છીએ, તો હાલો હવે તમને દેખાડી અંદર જઈને શું લેવાનું છે। છૂટા નથી એલા ભલા મન તો રાજકોટ તો પહોંચી ગયા ને આપણે ભેંસ પણ દીપેશભાઈ માટે જોઈ લીધી ને હવે જઈએ છીએ જે જગ્યાએ જ્યાં આપણે દીપેશભાઈને કામ છે એ જગ્યાએ। આગળ જોવો જે ડ્રાઇવિંગમાં દેખાય છે એ આપણે છે ગૌરવભાઈ ને એના મિત્રને। આપણે અત્યારે રાજકોટ તો હવે અત્યારે આપણે પહોંચી ગયા છીએ જ્યાં દીપેશભાઈને એના દુકાન માટે જે વસ્તુ લેવાની છે એ જગ્યાએ। તો અમે જોઈ છે શું લેવાનું છે, શું તમે વિડીયોની અંદર જો આ પાણીના જગ આવે એ લેવાના છે અને બહુ ઝાઝા લેવાના છે। હવે ક્યાંય નહીં, અહીંયા પર કેતા સેનિટાઈઝર હોય એવું જ છે દીપેશ। ન વેચતા હોય આ દુકાનને હોલસેલમાં જ વેચતા હોય એટલે રાજકોટ ટી સ્ટોલ। તો 2 કલાકની અંદર રાજકોટમાં બધું કામ થઈ ગયું છે ને હવે રાજકોટમાંથી આપણે નીકળી પણ ગયા છીએ। અરે ભલું અત્યારે બંધ હોય, મને ખબર હોય સ્વામિનારાયણ મંદિર હોય પેટ પૂછા ક્યારે થાય ખબર હોય મંદિરે પેટ પૂજા થઈ જાય। સ્વામિનારાયણ મંદિરે તમે આવો ને 1 વાગ્યે ગમે ત્યારે તો દાંત તો મજાક કરે। તો રાજકોટથી આપણે પહોંચી ગયા છીએ ઉટવડ ને ઉટવડથી લેવાની છે આપણે ખોળને ગુણ્યું દીપેશભાઈને એના ભેંસ માટે ગાય માટે છે હોય પૂછે નથી ખબર, પણ અહીંયા લે છે ને ગાડીમાં ચડાવીને અહીંથી સીધા હવે હિસ્સા પર જાય છે। નથી વાર નથી તહેવાર ને જો અમારા ગામમાં પતંગ સગે છે અત્યારે, કોણ સગવે એ ખબર નથી પણ જો સગવે છે અત્યારે ભાઈ ઉનાળામાં। અત્યારે હું આવ્યો તો આયુષના ઘરે, કેમ કે આયુષના કૂતરું કીવડું છે હાથે ને એમાં જો તમને દેખાડું, અહીંયા એક કૂતરું ઓડી ગયું હતું જો અહીંયા રોની ગમે એ કરતું જ નહોતું થતું પણ ઇન્જેક્શન મરાવવા પડ્યા। કેટલા ઇન્જેક્શન મેળવા આયુષ? 2 ક્યાં? પછી 9 તારીખે જવાનું હા, ઇન્જેક્શન પાછા મેળવાના છે, મરવાના છે। અને કૂતરું ઉડી ગયું, બહુ રોનીને રમાડતો હતો પાક અલગ જ અડી ગયું। બીતો નથી પણ હવે બીક લાગવા મળશે કૂતરાથી। વેકેશન હવે આખું ગયું છે કા 10 દી।
પાછી જલસા ને 10 દી તો હવે 6 દી. આ 6 દિવસ હા આમ થાય 3-4 દી વી ગયા કા અત્યારે બાબરાની અંદર આંબલી ધારે વરસાદ જો ચાલુ થયો છે રવિ નો અંદાજ હાસો હો અગાઉ ભરતી જાય કાન દાદા હા પછી કહું છું તું કેતો તો જે આવે એ આવ્યો જ ગણાય ને ક્લચ પ્લેટ ખાલી નાખવાની છે હા પણ લાલ તો આપણે આજે સવારમાં રવિભાઈની વાડી આવી ગયા છે રવિભાઈ નાથાની વાડીમાં જો અહીંયા હાઈવે રાજકોટ ભાવનગર હાઈવે રોડ બસ કાનદાદાની વાડી એના વાડે જો ગ્રાહક જોવો તો કીટી લેવા આપણી ગાડી પડી છે અહીંયા હાથાડો આવે છે અને આજે ભાર્ગવભાઈ આવશે હમણાં 1-2 કલાકમાં રાજકોટ પહોંચી ગયા છે એટલે તમે દેખાડવું આપણે રવિની વાડે હતા અત્યારે બાબરાને 2 દિવસ વરસાદ આવ્યો તો પાણી કરતી ગયું અને વાવણી થઈ ગઈ છે જવા એ બધા ખેતરવાળાને બાબરા હાઈવે આપણે અત્યારે હેતવી મને ઘરે ખોટું બોલાવીને કે કાંઈ હિસાબ પર નથી લઈ જવાનું ને બધું જો હિસાબ પર લઈ જવાનું છે એટલે ખોટું બોલી એટલે હેતવી હવે આપણને કે ને અહીંયા ઘરે આવવાની એનું તો આપણે આવવાનું નહીં ને આપણે સામે એકલી સોડા પીએ છે જો ખોટું તું બોલી નહીં ખોટું કોને કહેવાય ન કીધું ઘરે આવો કાંઈ કામ નથી અમથા બોલાવો પછી આ વસ્તુ જો બધી RCM ની મોકલી આપણી આગળ ઘરે લઈ જવા બીજી વાર ધ્યાન રાખીશ